हेलो गाइस गुड मॉर्निंग गाइस मैं ફરીથી બ્લોગ બનાવું છું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મી તો ગુડ મોર્નિંગ રાતે રાતે ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ પૂનમ કાકી ગુડ મોર્નિંગ વી ગુડ મોર્નિંગ ચોકલેટ ખાઈ તું ઢોકળા લઈ જાય ખીચડી વગાડું તમારે બુક્સ લઈ જાય ઢોકળા લઈ જાય આઈએ કાઢા ખાઈ અને વેન સમજાઈ ગુડ મોર્નિંગ દાદી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું કરું છું લે વેલા વેલા સવારે ઉઠી નાસ્તો બાબા હા કરો તાણ કરો કરો અને શું કહેવાય એનું ઇના તુકો હા હા ખો તાણ હેડો તો આજે મને લાગે પાછો સામાન કાઢ્યો લાગે સંજય વેલા વેલા પાછો સામાન કાઢ્યો ખૂબ આજ સામાન કાઢ્યો ખૂબ પાછો નવા પેલામાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ વહેલા વહેલા છોકરાને નાસ્તા પર આવી ગયા સ્કૂલ જવા માટે તો ગાઈઝ સેટ તો અમે બનાવરાયો છે પણ બરાબર હતું નહીં તો અંદર છે આ બધું નમી ગયું આખું હજી વિડીયો નહીં બનાવી હજી કોઈ વાર બનાવી ઓમ સમસ્ત સેટ પણ થોડું હલકું ક્વોલિટી વાપરી શકો નહીં હવે હું છેલ્લે હાવથી નીકળી ના પેલી કરી ખોલવાનું જ નતું નહીં તો બંધ કરી દે એ તો બંધ જ રાખવાનું હતું આ અને એ ખોલે જ નહીં આ કદાચ ખોલવાનો હોય ને પેલું જ આ ખોલો જ શું કરવા સામાનમાં લેવો હોય તો બહુ દિવસ ચલો અમુક વાર વિડીયોનું શૂટિંગ કરવાનું હોય ને એવો વિડીયો એટલા બધા ટ્રાય ચાલતો હોય એના માટે રિસ્ક લઈએ જ ચાલે તો કાંઈ જઈએ તો સંજય સેટ ગોઠવીને બેઠો છે વહેલા વહેલા તો એ તો એમ કહેશે કે રિટર્ન કરી દો હું પૈસા નાખી દઉં પાછા પણ હું રિટર્ન એ છો કરવાનો આટલો ખર્ચો કર્યો નહીં આટલો ટાઈમ બગાડ્યો રિટર્ન કરીને શું ફાયદો તો તારે અસાઇનમેન્ટ જોતા આવજે સ્કૂલમાં મળ્યું કે નહીં મળ્યું તો સ્કૂલમાં ટીચરને કહેજે મારે અસાઇનમેન્ટ ખોવાઈ ગયું છે સ્કૂલમાં કાઢ્યું હશે ને એ ચોય પડ્યું હશે લખેલું હતું નામ બસ તાણું તો કાંઈ છોકરો તો હેડ્યો વહેલા વહેલા સ્કૂલમાં 9:30 વાગ્યા છું શું કરવા દોડીને દોડીને આવી તો કાંઈ છોકરો હેડ્યો વહેલા તારો મહેમાન આવતો લાગે છે હા હા બોડી મહેમાન આવું છું મહેમાન આવું છું ક્યાંથી આવશું શું હા સી ખબર તો આજ મહેમાન આવું છું સંજ્યા મહેમાન આવું છે લાગે છે અને એ પાછો ટીકાન હારી મારા હારી વિયુ ગુડ મોર્નિંગ મહેમાન આવું છે એમ કહું છું લોટ બંધ થઈ ગયો તો છોકરા મૂકવાય નહીં ગયો આપતો રોજ 12 વાગે તો કેટલું બધું કોમ હોય છે કેટલું બધું કોમ હોય છે એને કોણ લોટ બાંધવાય કોણ બે છે માણસ જ બે છે પણ તોય હે સટાસટ મને હવે સગા વાત તો બધું પડતું નથી કોમ થઈ જશે તો મારા દાળ બની જશે કે નહીં વારું જુઓ તારે સારું વાત તો રોધવાનું કનો વાર હોય રોધવાનું તો ભાભી રોધીનું બાર હમણાં પણ કે એમાં નાખી થોડું દાળમાં બનાવવાનું છે બાર કરવા જો આ તો તું બહાર કર્યું હતું હતો નતો સટાસટ બની જતો અંદર અંદર સકાસક પણ દાળ કોણ ના વાજ્યું છે કોઈ તો ગાઈ તારે વહેલા વહેલા તો અમારે ખાવાનું બને છે કારણ કે આવશે મહેમાન અમારે ખૂબ બનાવજે પાસે શાક ના પણ આ તો કેવું જ નહીં પડે કે આ દાળ ચાલશે ચેમ 18 જણો આપણા ઘરનો બધો ગણ્યો 4 કિલો નહીં આ મેસાનો 250 દાળ 35 જણો ખવડાવતો એ ચાલો તમે 35 જણા મહેમાન ન ખવડાવવા પણ ભાવ દાળ એટલે કેવી લાગે દાળ જેવી લાગતી કોણ તમે બનાવશો એને દાળ જેવી લાગતી પણ હોટલની હું બધું તૈયાર કરી આવું એ તો વિડિયો બની જશે પણ વધુ દાળ ઉતાવળ નહીં મહેમાન આવશે ચોથી ના બનાવ્યા તો ખાવાનું મને નાવા દે તો વહેલા ના આવું છું કાલ તો ના આવ્યો નતો પપ્પા હું નાસ્તો કરીને ગયા નાસ્તો કર્યો તો ગાઈઝ મહેમાન આવ્યા છે ગંધવાડા આવો આવો આવો
એને તો કીધું ને કોઈ આપવાના છો એમ. કોઈ હતું ને ઘાટ ભાઈ મૂકું લેવા હું જતા હા એ ચેટલો લેવા દોડ્યો આવતો જ તો વૈકણ જ આવતો હતો બધો નહીં ડોક્ટર. હા આ તો વધાવા જવાનું. આવો બધો તો કઈ મહેમાન આવીને અંદર બેઠા છો. આવા જક્ષીજીને બેઠા કઈ જ આવાજ તો મહેમાનો બે એમ ફટાફટ ખાવાનું ફટાફટ બનાવો બનાવો ડોક્ટર હરખું પાછું. હા તમારે તો સારું યાર કહું યુટ્યુબર ઘેર જઈને થઈ મરજીથી ચા બનાવો. હા મને તો મજા આવી ચા બનાવવાની વાન ઘેર ખોડાય નથી ને ચા નથી કાઢી સોના મોના આવ્યા હતા. હા કીધું હોત તો ડોક્ટરને નતા બોલાયા. એટલે બોલાયા નતા હોય. હું ગુનો ઘેર આમંત્રણ ના હોય અમારે ઘેર તો હોય તો ચા ને ખોડ નું હોય ના હોય. જો પોણી નહીં હોય તો ટાઈમે કર્યું નહીં ઉઠીને તરત યાર લોટ બધો બેહેલી ઉઠીને જો આયા તો પાણી ભરાય છે. મહેમાન આવેલા પાણી ભરાય. મહેમાન આવેલા પાણી ભરાય. એટલા બાકી રાખી ના વેલા વેલા કોમ થયું. ડોક્ટર માપનો વેડજો હતા પાણી પતાર વેડજો. તમારે તો બેસ તો રોટલી શાક ને બધું તૈયાર થાય છે. કોઈ નહીં નાતો અમે તો એકલી જ બાકી છે બસ તાણ નહીં નાખો બની નહીં ખાવાનો હજી. તો કઈ રોટલી બની છે ગરમા ગરમ. કેટલી તારા જબરી રોટલી બનાવશે. હા હા જોયા જો છે બની પોળી જોજે. હા મારા તો ખીખવાડવા આવજે એવું હોય હો. આ 2 જણો 3 જણો જા જમવો હું માણસ હોય જા જમ નહીં 4 જણો. હા હોય પણ તોય 4 માણસો એટલે 1 જણના રોટલી બનાવવાના 1 જણના કચરા પોતું આવે 1 જણના વાહન ધોવાનું. હા તો 2 વાર પણ જમવાનું આવે એટલે પ્રેમથી એવું જમવાનું બનાવીએ ખાત તો આ તો એવું ખવડાવું ને તો જાડા ખોટ થઈ જાય. તો કઈ જઈએ બનવશે ખાવાનું દાળ બાળ બધું થઈ ગયું. શાક વાક શાક થઈ ગયું. ભાત બાત તો બની ગયા અમુક શાક બનતું લાગે. પપ્પાને આ બાદ બેહ્યા મહેમાનો જોડે. આ તો ચૂલા ઉપર બનાવ ગમે તેવું તડકો હોય તોય બનાવ. હા હા એટલે જ ને મહેમાન આવ્યા ને એ ભાગ ગનવાળાના. 7 વાગે કર્યું છે પણ આવી ગયો અમે કાઢવાનું છે. હા ના એ તો લઈ આવ્યો ને આમથી. તો કઈ જઈએ તો મહેમાનો અમુક ખાવાનું બી સારું છે તો અહીંયા ગોઠ થઈ ગયું છે બધું ખાવા માટે. મહેમાનો જમવા માટે હા 2 જણા પેલી વાત કાઢી બધું મને મૂક્યું છો ખાવાનું કયો હમણાં હાલ બેસી જશે કીધા પેલા. હે મહેમાનો પેલા ખવડાવવા દો એટલે તો એ મહેમાનો ખવડાવવા દો પેલા એમ. તો જ મહેમાનો બિહારે છે આ બાજુ જમવા માટે અને જક્ષીજી બીજા મહેમાન છે એમનું પેલી બાજુ. દિવસ તારે હું ખાવું દાળ ભાત તો જક્ષીજી બિહારે દિવ્યાંશ માટે લઈ જજો દાળ ભાત તો એવું દિવ્યાંશ માટે ત્યાં બે હશે જક્ષીજી જોડે.
કોકવા તો ચાલુ ગાઈસ. ખવડાવજે પોળી મહેમાનો ખવડાવજે હરખું ખવડાવજે તો એ સોનું 4 જણો હા ચાલ સંજો છો હજુ દેખાતો નહીં તા મમ્મી હોય નહીં તા મમ્મી જઈ તાર મમ્માને ઘેર ડીસો ચો ધોઈશું પણ એટલે બંધ કરો કોને ચાલુ કરી દીધું સર જો બધું ગમો આખા તો ગાઈસ અહીંયા તો જમવાનું ચાલુ છે દાળ ભાત શાક ને રોટલી ચલો ફટાફટ ખાઈ લઈએ તાર કાગળ હેડ બેજા પપ્પા ચા હું તો ગાઈસ કોમ બોમ પતાવી દીધું, જમી લીધું, કિચન સાફ થઈ ગયું, કચરા પોતું થઈ ગયું અને અમે બધું ખાઈ લીધું. ના બાજુ તો મોટા ભાઈ ફોન આલી જાઓ ઓટા મારીશી અને હેચકામથી એવા પડ્યા મારા જોડે ફોન ના તો હું વિલોગ ઉતારી દો હેચકામથી પડ્યા ને બચારા ફોન તો થઈ ગયા. તો હેડો જઈએ તાર મહેમાન જોડે વાહનનો નેભાડો કાઢીશ બહાર. તો આ બાજુ તો વાહન મોમેરું કાઢીશ બહાર પણ મોડા ઘસીશું કારણ કે વાહન ઘસે તો મહેમાન જોડે બેહવાનો મેળ ના પડે. તો હેડો જઈએ ઉષાભાભીની ઘેર તો બેઠા તો નીકળી જાઉં. શેવાગન છે ચોખ્ખું ચક્કર હતી અંધારું કૂવું હતું બધા ટોળું વળી બેઠવા રસમબોન ત્યારે તમે બેસી જાઉં. તો એજન્સીને આવી ગયા છું અને અહીંયા મેં ખાઈને બેઠો છું ચા બા પીધી. ચેતન જણા જણા ગુગરા જા તક જતા હોય તો તો ગાઈસ અમે વાહન ધોવાઈશું મહેમાન છે એટલે આમ સોનથી ધોવો હા એટલે સોનથી આમ ધોવો તો જતો રે મહેમાન. હા કેમ એટલે જ વધારે બનાવી દઈશું. આ તો હજુ અલગ શાક ખાવું છે એ કહું અલગ જ બનાવ મને નહીં ભાવતું. આ તો કાંઈ દિવ્યા શું બીજો છે અને અમે જે હેતરમાં આ તો હું હેતરમાં જાઉં છું. હા ચાર ઉપાડવા જ જાઉં છું કોઈ નમ થોડો જાઉં છે. સ્ટ્રાઇકો આવે છે ગાઈસ શું કી ખબર તે કશું ના કરે ખાલી વોર્નિંગ આલો 4 અકાઉન્ટ બંધ કરાયો 4 બંધ કરાયો ને ઇન્સ્ટામાં બધો બંધ કરાયો યુટ્યુબમાં કરાયો યુટ્યુબમાં કેટલી ચેનલો બંધ કરાઈ ને અત્યારે બેન આલીને આવ્યો એક ભાઈ તો મને કહેતો ભાઈ મારી સ્ટ્રાઇક હટાવી દેવા કીધું તો વોર્નિંગ નથી આલી વોર્નિંગ આવી મેસેજ કરીને એ કે વોર્નિંગ આલી હતી પણ તોય હટાવો મૂકી હજી તો બીજી ચેનલો હોય ને તો બંધ કરી દે જ્યાં તો હું માફ કરી દઈશ સંજો નહીં કરો એમ કીધું છે કે સંજો બંધ જ કરીને રહેશે. હું બંધ કરવા રહ્યો છું બહુ થઈ ગયું પાસ થઈ ગયું અને મહેરબાની કઈ હજી કોઈ મૂકતા તો ડિલીટ કરી દેજો અને કાજલનો તો મહેરબાની કઈ મૂકવા નહીં અને તો ગાઈઝ આપણે જઈએ છીએ આપણા ખેતરમાં કંઈક હેડવાનું ચાલુ છે ટ્રેક્ટર આવ્યું છે. તો ગાઈઝ મસ્ત લીલું લીલું ચોમાસાનું આમ તો અમારે લીલું જ હોય છે તો બે મોટરો ચાલુ છે ઉપર ચાલુ ને એક આ બાજ ચાલુ. તો ગાઈઝ 2 મોટરો ચાલુ ને એટલે ને શેઠ પાણી ત્યાં આવી ગયું છે શેઠ આટલા સુધી 1 2 3 4. તો ગાઈઝ 4 ફરમાં જ બાકી રહી ગયા હતા શેઠ આ ખાડો રે આટલા સુધી આવી ગયું છે આટલા સુધી પાણી આવે છે અત્યારે ચોમાસાનું. તો સંજય બધો છોકરાને લઈને આવે છે આપણે ચાલુ છેડાવાનું શું આવ્યું છે વાય નહીં પણ કોરુથી સાથે પપ્પાથી હેડી દઈએ તો બાજુમાં ટ્રેક્ટર આવી છે સુલતાનનું લઈને હેડ્યા છીએ અમે. પડી જાય શું રસ્તો એ બાજુ જાય છે જો હેડ દોડ 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 ફટાફટ દોડ
તો ગાઈઝ અમે આવ્યા છે હેતરમાં આ બાજુ હેડાવાનું ચાલુ છે કકરેશ લાગે છે વખતીથી તે કકરેશ એને આગળ રાખજો કરંટ જ આવ્યો લાગે નહીં તો અહીંયા આપણે તો હેડવાનું ચાલુ છે ચલો પાણી ભરવાનું લે તો ગાઈઝ જો અમારે પાણી કેટલું ભરાઈ ગયું ઉભા પાણી તો આખું ભરાઈ ગયું જો એ આટલું ભરવાનું છે એ ભરાઈ ગયું છે ને આ તળાવનું પાણી છે આ તો નેક બનાવી પડે આમ સીધું જાય ને એવું શેટા તો જાય ને તો એથી ભરાઈ જાય એટલે હોય આવશે આપણે હા તો ચાલુ જો અમારે લેબડી મેઠી લેબડી એટલે આ બધી કાઢી નાખવાની આ વતારવાની એક જ રાખવાની આ કોઈ આપણને નડતી નહીં તો શિલ્પ આવ્યું હોય સારું પાડવા આવી કપડાય મમ્મી મોટું પોટલું હા તો શિલ્પા હેડી ચાલ લઈને ઘેર આપણે જઈએ આ બાજુ હેતર જોવા છેલ્લે ખૂણા ઉપર આ તો દિવ્યાંશ જોવા આવ્યો છે મોમાના હેતર હા હેડો રમાડો ભાઈ જાય જો જા વદરાન ચેડી વદરો દોડ્યો તો કઈ ખેતરમાં જઈને આવ્યા ઓટો વોટો મારીને ઘણા દાડે હું ખેતરમાં જો તાજતો કૂવો આખો ભરાઈ ગયો પણ ખબર ના પડી એવું ચાલે હા તો કઈ ખાવાનું બનવા મળ્યું ક્યાંનું શાક બનાવશે વઘાર મારો આપણે તો ખાવાની ઈચ્છા નહીં ચાલો અત્યારથી ખાઈ લઈશું એટલે બપોરનું કાચું ખાવું ના પડો તો ખાવું પડે કે એક આવ્યો છે વિડીયો તમે નારિયેળ પર ચડતા પડી ગયા પહેલો ટ્રાય નિષ્ફળ છે બીજો ટ્રાય ચડી ગયા અને દિવ્યાસને ખાવતું નારિયેળ એનામાં તો રેવાયું ને તો ચડી ગયા નારિયેળી ઉપર એને બંધ કરાવવાનું અને ઓવન ચો નકલી બનાવી રાખેલું ને આવું મોટું માથું લીધું તો ગાઈસ શિલ્પા કાજલ પપ્પા ટીકો મમ્મી બધું બેહસ ખાવા આ તો બપોરે રોતી નહીં રોટલી ખાલી બનાવી છે અને મરચું છે બોણો કસરત કરવા આવ્યો હતો કે મોમાન ઘેર જઉં છું બોડી બનાવીને કહેતો કહો તને કોઈ મારતો હતો સ્કૂલમાં હા કે સ્કૂલમાં મને કોઈ મારતો હતો ને કે મોમાન ઘેર જઈને બોડી બનાવીને આવો બોડી બનાવી દી આવી જવા બોડી અલ્યા તો બોડી બતાવે છે લબડી પડી બોડી તો જબરી છે બતાવજો બે હાથે ખાવ તારને આમ નહીં તારને ખાવ આમ કરો આમ ઉપર वो बॉडी बनानी है वो देखो ये तो गोली लो करा તો ગાઈસ ચલો ખાઈ લઈએ તાણું બધો તો ગાઈસ આ બાજુ તો ગરમા ગરમ રોટલી બનાવો પેલી બાજુ ગરમા ગરમ ખાવા ખાવું છે પેલા ના આવું છે જો મારો નાવા ટાઈમ હોવાનો પેલો ના બોલો 2 મિનિટમાં આવ્યો બહાર એ હેડો ખાવાનું નહીં તમારે ખાવાનું પણ નાવા જાય હું નાતા હું મીઠાનું કોક રાખવા હું નાવા જાઉં છું નાવા જાઉં તો ગાઈસ આ બે જણ તો બેસો ને આ બાજુ બધો ખાવા બેસે ખાઈ રહ્યો બધો શું લાવ્યું કઢી બધો ખાઈ રહ્યો હું એકલો બેસો ખાવા કોણ શિલ્પા ખાઈ ના જઈ તો ગાઈસ આમ ખાઈ રહ્યો બધો આ તો રોજ વાન નતો તો તમારે મોડું થયું માતો નહીં મળતું કેમ? ખાનારો ખાતો નતો અમે નહીં આ તો હોરવાથી બોડી શાક ખોઈ હા તો ગાઈસ મમ્મીને તો ખાઈને પીને ઊંઘ્યો પપ્પા ચો જતા એ મચ્છર ખાઈ જશે ને ચો બેહાસ સંજ્યા ફાર્મ હાઉસ ના કહેવાય એનો એ તબેલામાં બેહાસ હા ભેંસ માટે નતો એટલે તબેલો કહેવાય હા થાર તો મૂકતો નહીં કણ હો થયું અરે અરે મને ફાપ પકડ્યો ઊંઘતો ઊંઘતો છે ને રેલી હેડ તું હેડ આગળ
અરે આ હેડ કઈ બાજુ જાય ઉઠી પડ હાપુ આગો જાય છે આનું મોટો ચામીનો કપડો કાઢ્યો નાગડાનો ઓય 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 એ વાનો ઊંઘ નહીં આવતી ખું દિવ્યાસ તને ઊંઘ આવે છે ઊંઘી જો હેડો તાણ તો ગાય જઈએ તો ખાવા પીવાનું બધું પતી ગયું હા ઊંઘી લો શાંતિ ઓકે આલે હારો વ્યૂ તો જબરો તૈયાર તે ટી શર્ટ જેવું મેચિંગ કરી ક્યાંથી લાવી તું લ્યા દીદી કેવા ગમોય કે ગમાય હા કોણ લાવ્યું મમ્મી તા મમ્મી એ જબરી છે દાદા હા